નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે। આગળના 4 વિડીયોમાં આપણે કાર્ય વિશે બધી ચર્ચાઓ કરી ગયા। અચળ બળ વડે થતું કાર્ય અને ચલ બળ વડે થતું કાર્ય, એના માટે સૂત્રો તારવી ગયા। અચળ બળ માટે W બરાબર F.D બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર, અને ચલ બળ વડે થતા કાર્ય માટે W બરાબર સંકલન F.dx એ રીતે સૂત્ર લખી શકાય છે। આ બંને સૂત્રો પરથી આપણે કાર્ય ઉર્જા પ્રમેયની ચર્ચા પણ કરી ગયા। આમ ચેપ્ટરનું નામ છે કાર્ય ઉર્જા પાવર, એમાં કાર્યની બધી ચર્ચાઓ આવી ગઈ। હવે ઉર્જાની વાત કરીએ તો ઉર્જામાં ગતિ ઉર્જાની ચર્ચા આપણે એની સાથે સાથે જ લઈ ગયા। 1/mv² ગતિ ઉર્જાનું સૂત્ર અને સાથે સાથે p²/2m વેગમાન પર આધારિત સૂત્ર એ આપણે ચર્ચા લઈ ગયા। કાર્ય ઉર્જા પ્રમેય છે એમાં પણ W બરાબર ડેલ્ટા K માં આપણે ગતિ ઉર્જાની વાત કરી ગયા। હવે સ્થિતિ ઉર્જા વિશે વાત કરીશું। ઉર્જામાં 3 ભાગ: ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા। એમાં ઉર્જામાં સ્થિતિ ઉર્જામાં પાછા 2 ભાગ છે: ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા। ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ પાસે જે ઉર્જા હોય એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અને સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે જે ઉર્જા હોય, દાખલા તરીકે સ્પ્રિંગમાં, તો એને કહેવાય સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા। તો આજે આપણે આ વિડીયોની અંદર સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લઈ લઈએ। સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પદાર્થની સ્થાન અથવા સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે। કોઈ પદાર્થ તેના સ્થાન અને સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે। કોઈ પદાર્થ તેના સ્થાન અને સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને તેની સ્થિતિ ઉર્જા કહે છે। સ્થાન, દાખલા તરીકે ઘરની અંદર પાણીની ટાંકી છે, એ આપણે કેવી રીતે રાખીએ છીએ? તો કે અગાસીમાં પણ રાખી શકાય, છતાં પણ આપણે શું કરીએ છીએ? અગાસીની અંદર કેબિન બનાવીએ છીએ બહાર નીકળવા માટે, અને કેબિન ઉપર પાણીની ટાંકી લઈ જઈએ છીએ, એટલે વધુ હાઇટ મળે, વધુ ઊંચાઈ મળે, તેમ એમાં વધુ સ્થિતિ ઉર્જા છે એ જમા થાય। પૃથ્વીની સપાટી પરથી કોઈ પણ પદાર્થને આપણે ઉપર તરફ લઈ જઈએ તો એની અંદર સ્થિતિ ઉર્જા જમા થશે। ભાઈ શું કામ સ્થિતિ ઉર્જા જમા થશે એનો કોન્સેપ્ટ યાદ રાખીએ તો કે આપણે બળના વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ। હા, બળના વિરુદ્ધમાં કાર્ય કરીએ। ગુરુત્વાકર્ષી બળ કઈ તરફ લાગે છે? નીચે તરફ, અને આપણે પદાર્થને કઈ દિશામાં લઈ જાઓ છે? વિરુદ્ધ દિશામાં। તો શું જમા થશે એની અંદર? સ્થિતિ ઉર્જા। જ્યારે બળની વિરુદ્ધ દિશામાં જઈએ ત્યારે સ્થિતિ ઉર્જા જમા થાય, અને બળની દિશામાં ગતિ થાય તો ગતિ ઉર્જા મળે। પદાર્થને આપણે મૂકી દઈએ તો એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં નીચે આવશે, એટલે બળની દિશામાં ગતિ કરશે તો એની ગતિ ઉર્જામાં વધારો થશે। બળની વિરુદ્ધ દિશામાં જઈએ ત્યારે એમાં શું જમા થશે? સ્થિતિ ઉર્જા। તો સ્થાન, જેમ ઊંચાઈ વધતી જશે તેમ સ્થિતિ ઉર્જા વધતી જશે। અને સંરચના, દાખલા તરીકે લાકડાના બ્લોકને આપણે h ઊંચાઈ લઈ જઈએ છીએ, એની જગ્યાએ લોખંડના બ્લોકને ઉપર લઈ જઈએ આપણે, તો એની સંરચનાને કારણે એમાં જમા થતી સ્થિતિ ઉર્જા કેવી હશે? વધારે। લાકડાના બ્લોકથી જે કાર્ય થઈ શકશે એના કરતાં લોખંડના બ્લોકમાં ઉર્જા વધારે હોવાથી વધુ કાર્ય થઈ શકશે। લાકડાના બ્લોકને છોડી દઈએ તો જે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે એના કરતાં લોખંડનો બ્લોક વધારે ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે। આમ પદાર્થ તેના સ્થાન અને સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને તેની સ્થિતિ ઉર્જા કહે છે। હવે એના પછીનો પોઈન્ટ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીના સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। અચ્છા, શું છે આનું સૂત્ર? તો કે W બરાબર લખી શકાય, પદાર્થનું વજન શું છે? mg, અને એને ધારો કે h ઊંચાઈએ લઈ જઈએ તો mg × h લખાય, એટલે સ્થિતિ ઉર્જાને જો U કહીએ તો, બરાબર યાદ રાખજો, આખા ચેપ્ટરની અંદર ઘણી બધી જગ્યાએ સ્થિતિ ઉર્જા માટે V વાપરે છે, આપણે V નહીં વાપરીએ, આપણે વાપરશું U। સ્થિતિ ઉર્જા માટેનો
જે સંકેત છે એ યુ છે, તો સૂત્ર લખી શકાય યુ બરાબર mgh. આ જે છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. પદાર્થના વજન અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ, પદાર્થનું વજન mg અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. તો આમાંથી બે જ વસ્તુ યાદ રાખવાની છે, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. W બરાબર શું લખીએ છીએ આપણે? mgh. બસ એટલું જ જરૂરી છે. બીજી ઘણી બધી વસ્તુ અહીંયા આપેલી છે. દાખલા તરીકે પદાર્થ કોઈ અચળ પ્રવેગી ગતિ કરે અને આપણે મુક્ત પતન કરાવીએ. પદાર્થ છે એને સૌથી પહેલાં કોઈ ઊંચાઈ ઉપર લઈ જવામાં આવે અને ત્યાંથી આપણે એને છોડી દઈએ તો શું શું સૂત્રો લાગુ પડી શકે? તો કે V0 બરાબર લખી શકાય 0. પ્રવેગ કેટલો થશે? A બરાબર G. તો શું થશે? એનો અંતિમ વેગ છે એ ધારો કે કેટલો છે? V. તો સૂત્ર આપણે લખીએ V² માઇનસ V0² બરાબર 2AD. આમાં કિંમતો મૂકીએ જોઈએ. V² બરાબર શું લખી શકાશે? 2. પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ G અને ધારો કે E h જેટલું અંતર કાપે છે. તો આ h જેટલું અંતર કાપશે એટલે V² બરાબર 2gh લખી શકાય. 1/2m વડે બંને બાજુ ગુણતા 1/2m વડે ગુણો તો 1/2 mv² થશે. 1/2 વડે આ બાજુ ગુણશો તો બે ઉડી જશે અને m વડે ગુણાશે એટલે શું થઈ જશે? mgh. તો આ પણ એક મહત્વનું સૂત્ર છે. આ સૂત્ર પ્રમાણે જેમ જેમ પદાર્થ નીચે તરફ આવે છે તેમ તેમ એની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. એ જ રીતે જો પદાર્થને ઉપર તરફ લઈ જશું તો એની સ્થિતિ ઉર્જા વધશે અને ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો આ પણ એક મહત્વનું સમીકરણ છે. એના પછી સંરક્ષી બળ અને અસંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર કોને કહે છે? તો કે જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે, તેના ગતિમાર્ગ પર આધાર રાખે નહીં, તો તેવા બળને સંરક્ષી બળ કહે છે. હવે આમાં કોન્સેપ્ટ શું છે એ સમજી લો. કાર્ય જે છે એ W બરાબર લખી શકાય ધારો કે F.D. તો એમાં જે D જે છે એ છે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આપણે આગળ ચેપ્ટરમાં લખતા એમ. એટલે W બરાબર F.D પરથી આપણે એમ કહી શકીએ કે કાર્ય છે એ માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે, ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. ફરીથી, કાર્ય છે એ અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે, ગતિમાર્ગ પર આધાર રાખતું નથી, તો એવા બળને સંરક્ષી બળ કહે છે. આ પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષી બળ પ્રમાણે વિચારો તો પદાર્થને નીચેથી ઉપર લઈ જઈએ, R1 થી R2 અંતરે લઈ જઈએ તો એ માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એને આપણે વિચારીએ કોઈ પદાર્થ વિશે અને એ પદાર્થને આપણે દાખલો કે અહીંયા પડ્યો છે એ પદાર્થ અને એ પદાર્થને આપણે અહીંયા લઈ આવવો છે. તો આના માટે ઘણા બધા રસ્તાઓ છે. એક તો સીધો એને અહીંયા લઈ આવીએ, પછી બીજું એને આમ લઈ આવીએ, ત્રીજું એને અહીંયાથી આમ લઈ જઈએ, પછી આમ કરી રમીએ પદાર્થથી અને પછી પદાર્થને અહીંયા લઈ આવીએ. કોઈ પણ ગતિમાર્ગ હોય, આ 1, 2 કે 3, દરેક પરિસ્થિતિમાં થતું કાર્ય કેવું હશે? સમાન. કારણ કે કાર્ય ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. કાર્ય માત્ર ને માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તો એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવામાં આવે છે. આગળ વધીએ. અસંરક્ષી બળ, જે બળ વડે કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું હોય તો તેવા બળને અસંરક્ષી બળ કહે છે.
ગતિપથ પર આધાર રાખે, વેગ ઉપર આધાર રાખે કે ગતિ ઉર્જા પર આધાર રાખે કાર્ય, તો એવી પરિસ્થિતિમાં બળને અસંરક્ષી બળ કહેવામાં આવે છે. ગતિપથ પર આધાર રાખતું હોય તો અસંરક્ષી બળ કહેવામાં આવે છે. આ જ રીતે સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર બળની જગ્યાએ વ્યાખ્યાયિત કરી શકાશે. જે કાર્ય છે એમાં પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધાર રાખતું હોય તો એને સંરક્ષી ક્ષેત્ર કહેવામાં આવે છે, અને જો એ ગતિમાર્ગ પર આધાર રાખે છે તો એને અસંરક્ષી ક્ષેત્ર કહેવામાં આવે છે. ભાઈ આમાં શું કામ થાય છે એક વસ્તુ સમજી લો આવું, તો કે ફિઝિક્સની અંદર જ્યારે આપણે પદાર્થને એક ઊંચાઈથી બીજી જગ્યાએ ઊંચાઈ લઈ આવીએ છીએ ત્યારે mgh જેટલું કાર્ય કરીએ છીએ, અને આપણે એમ કહીએ છીએ કે જેટલું કાર્ય કરીએ છીએ એનું બધે પૂરું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે આવું સંરક્ષી ક્ષેત્રમાં જ થઈ શકે. એકચ્યુઅલી જ્યારે આપણે નીચેથી ઉપર લઈ આવતા હશું ત્યારે હવાનું અવરોધક બળ પણ લાગતું હશે. એ અવરોધક બળ આપણે ગણતરીમાં લેતા નથી. કે પદાર્થને આપણે કાર્ય કરાવીએ અને ડી જેટલું સ્થાનાંતર કરાવીએ, રેખીય ગતિ કરાવીએ કોઈ સપાટી ઉપર, ડી જેટલું સ્થાનાંતર કરાવીએ ત્યારે ઘર્ષણ બળ પણ લાગતું હશે. તો ઘર્ષણ બળ પણ આપણે ગતિમાં લેતા નથી. કોઈ એક પરિસ્થિતિમાં કામ કરતી વખતે આપણે બીજી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા નથી. જો આપણે અવરોધક બળ કે ઘર્ષણ બળ ધ્યાનમાં લેતા નથી તો એ સંરક્ષી બળ ક્ષેત્ર છે, એ સંરક્ષી બળો છે. પણ જ્યારે આપણે અવરોધક બળો ધ્યાનમાં લઈએ છીએ, ઘર્ષણ બળ, હવાનું અવરોધક બળ, આ બધું ધ્યાનમાં લઈને કામ કરીએ છીએ ત્યારે આપણે અસંરક્ષી બળો અથવા અસંરક્ષી બળ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ તેમ કહેવાય. ટૂંકમાં અવરોધક બળો ધ્યાનમાં લેતા ન હોઈએ તો સંરક્ષી બળ કે સંરક્ષી બળ ક્ષેત્ર, અને અવરોધક બળો ધ્યાનમાં લેતા હોઈએ તો અસંરક્ષી બળ કે અસંરક્ષી બળ ક્ષેત્ર કહી શકાય. એક ખૂબ જ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ફાઇનલી આવી ગયા છીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક માટે ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે અને મારો ફેવરિટ. ધારો કે કોઈ પદાર્થ સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું થાય છે? ડેલ્ટા એક્સ. તો આ માટે બળ વડે થતું કાર્ય W બરાબર કેમ લખી શકાય? F ડેલ્ટા એક્સ. એના ઉપરાંત કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે. બંને સમીકરણમાં W કોમન છે, સરખાવી દઈએ તો ડેલ્ટા કે બરાબર લખી શકાય F ડેલ્ટા એક્સ. થયું? આટલું થયું. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પરથી, યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ પછી આવે છે, અહીંયા સીધો એનો ઉપયોગ આપી દીધો છે. પછી શું કર્યું છે યાંત્રિક ઉર્જામાં? તો કે યાંત્રિક ઉર્જાને E વડે કહીએ તો E બરાબર લખી શકાય K પ્લસ U. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. ડેલ્ટા મારી દઈએ તો ડેલ્ટા E બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ, જ્યાં ડેલ્ટા E એટલે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા E એટલે શું? ડેલ્ટા E બરાબર લખી શકાય E2 માઇનસ E1. અંતિમ યાંત્રિક ઉર્જા માઇનસ પ્રારંભિક યાંત્રિક ઉર્જા. પણ યાંત્રિક ઉર્જા તો આખા ગતિપથ દરમિયાન કેવી જળવાઈ રહે છે? અચળ. તમે પદાર્થને ઉપરથી છોડી દેશો તો ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જામાં શું થશે? ઘટાડો. પણ યાંત્રિક ઉર્જા આખા સમગ્ર ગતિપથ દરમિયાન કેવી જળવાઈ રહેશે? અચળ. જો એ અચળ જળવાઈ રહેતી હોય તો E1 બરાબર શું લખી શકાય? E2, અને તેથી ડેલ્ટા E બરાબર લખી શકાય 0. જો ડેલ્ટા E 0 થાય તો ફાઇનલી આના બરાબર શું લખી શકાશે? 0. તો આ જે છે એ યાંત્રિક ઉર્જા સંરક્ષણનું મેથેમેટિકલ સ્વરૂપ છે, સૂત્રાત્મક રજૂઆત છે. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ બધે વી છે ને ત્યાં હું યુ બોલીશ, તમે લખીને તૈયારી કરજો, એમાં યુ કરી નાખજો બધી જગ્યાએ. ઇન્સ્ટેડ ઓફ વી વી ટેક યુ. ઓકે. એફ ડેલ્ટા એક્સ, ડેલ્ટા કે ની કિંમત મૂકીએ. ડેલ્ટા કે બરાબર શું થાય? એફ ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. એફ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા યુ. ડેલ્ટા વી છે ને જમણી બાજુ લઈ ગયા, તેથી એફને સૂત્ર કરતાં બનાવીએ તો માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ થાય. થઈ ગયું? હવે લક્ષ લઈએ. ખૂબ જ નાના સ્થાનાંતર માટે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 તો એફ બરાબર લખી શકાય માઇનસ
ડેલ્ટા વીની જગ્યાએ ડીબી, ડેલ્ટા એક્સની જગ્યાએ ડીએક્સ. એટલે સૂત્ર થશે એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ. આ જે છે એ સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. સ્થિતિ ઉર્જાના સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય તેના પર લાગતું પરિણામી બળ આપે છે. સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય તેના પર લાગતું પરિણામી બળ આપે છે. આને બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ કહેવામાં આવે છે. રાઈટ. તો આજના વિડીયોમાં આપણે કેટલી વાત કરી ફટાફટ એકવાર રિવાઇઝ કરી જઈએ. સૌથી પહેલાં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા. કોઈ પદાર્થની સ્થાન અને સંરચનાને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે. પદાર્થનું વજન અને સપાટીથી ઊંચાઈના ગુણાકારને સપાટીની સાપેક્ષમાં શું કહે છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. પછી જો કોઈ પદાર્થને છોડી દેવામાં આવે તો v² - v0² બરાબર 2ad અનુસાર v² બરાબર 2gh, બંને બાજુ 1/2m વડે ગુણતા 1/2m v² બરાબર mgh ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. ઓકે. એના પછી સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. અવરોધક બળ ધ્યાનમાં લેતા હોય તો અસંરક્ષી બળ અને અસંરક્ષી બળ ક્ષેત્ર. અવરોધક બળો ધ્યાનમાં નથી લેતા તો સંરક્ષી બળ અને સંરક્ષી બળ ક્ષેત્ર એ રીતે લખી શકાય. અને ખાસ મોસ્ટ આઈએમપી સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ W બરાબર F ડેલ્ટા એક્સ, W બરાબર ડેલ્ટા કે સરખાવી નાખો. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરો એટલે ડેલ્ટા કે માંથી ડેલ્ટા યુ પર આવી શકાય. F ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ F બરાબર માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ અથવા ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ. લક્ષ લઈ લઈએ તો F બરાબર લખી શકાય માઇનસ ડીયુ બાય ડીએક્સ. સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે છે. રાઈટ. તો બહુ મહત્વનો પ્રશ્ન છે, લખીને સરસ રીતે તૈયાર કરી લેજો. ચાલો આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.